તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે મારા બધા દર્શક મિત્રોનું આજના મસ્ત મજાના વિડીયોમાં. તો મિત્રો અત્યારે થોડા નહીં પણ આપણે ઝાઝા લેટ ઉઠ્યા છીએ, કારણ કે અત્યારે 8:30 થઈ ગયા છે અને આપણે નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ. તો જવું છે આપણે બીજા ઘરે નાસ્તો કરવા માટે. લેટ ઉઠવા માટે કારણ એવું છે, કારણ કે આપણે એક જ જગ્યાએ અત્યારે કાર્યક્રમ મજૂર ચાલુ છે. જે જગ્યાએ ધાબુ ભરવાનું છે, આવતીકાલે ધાબુ ભરવાનું છે. તો આજે કોઈ ઉતાવળ હતી નહીં એટલે થોડોક આપણે સવારમાં આરામ કરી લીધો છે. તો જમવા જતાં પહેલાં આપણે એક બરકત અલી વિરાણીની એક મસ્ત મજાની કાવ્ય પંક્તિ છે, એ આપણે એનાથી દિવસની શરૂઆત કરીશું. તોય કેટલું થાકી જવું પડ્યું બેફામ, તોય કેટલું થાકી જવું પડ્યું બેફામ, નહીંતર જીવનનો માર્ગ તો હતો ઘરથી કબર સુધી. તો ચાલો આ જીવનને આપણે માણીએ, આજના દિવસની શરૂઆત કરીએ. આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. જો ભાઈ, હું અને ચેતના બાકી હતા નાસ્તામાં, કારણ કે આજે મારે મોડું થઈ ગયું હતું ને અશોકભાઈ અને બધા લોકો કામ ઉપર વહી ગયા હતા. અમારા બા જો નાસ્તો કરીને બેઠા છે. બા તમારા ઢોળ બોળ નથી જવું ને? ચાલો ભાઈ, જો અત્યારે નાસ્તામાં તો સાંજના બ્રેડ પુડલા છે અને તળેલી રોટલી છે, ભાખરી છે, સાદી રોટલી છે અને ખમણ છે અને ચા છે. ચાલો આપણે નાસ્તો કરી લઈએ. અત્યારે વાગી ગયા છે બપોરના 11:15 અને આજે ધાબુ ગઈકાલે કમ્પ્લીટ થઈ ગયું હતું, પણ આજે થોડોક પ્રસંગ હોવાને કારણે ધાબુ ભરવાનું આપણે ડિલે કર્યું હતું. આવતીકાલે ધાબુ ભરવાનું છે. તો આજે હું અને અમારા જીતુભાઈ બંને થઈ અને લાઇટ ફિટિંગનું થોડું ઘણું જે કંઈ કામકાજ છે એ કરી નાખીએ અને સાથે સાથે થોડુંક આ સાઈડ જૂના ધાબાથી નવા ધાબાનું વેલ્ડિંગ કરવાનું છે, એ કામ થઈ જશે. બાકી કોઈ આજ ખાસ કામ કરવાનું છે નહીં. તો ભાઈ ત્યાંથી કામ પતાવીએ અને આપણે પહોંચી ગયા છીએ આપણી સોસાયટીમાં. અહીંયા ચાલુ છે પેઇન્ટિંગનું કામકાજ. જા ઉપર અમારી સોસાયટીનું બોર્ડ મારવામાં આવ્યું છે, મસ્ત મજાના એકદમ મસ્ત મજાનો જે એમાં પેઇન્ટિંગ કરી અને અહીંયા બપોર 1 થી 4 ફેરિયા હોય અંદર પ્રવેશ કરવાની. આ કાકાનું કામકાજ છે. બહુ મસ્ત જેન્યુઅન માણસ છે કાકા. સરસ. ઉપર બોર્ડનું કામ થઈ ગયું છે કમ્પ્લેટ અને જો દાદા મસ્ત મજાની ફૂલની ડિઝાઇન બનાવે છે. જો નીચેના ભાગમાં મહેરબાની કરીને અહીંયા કોઈએ થૂકવું નહીં અને ત્યાં પણ લાલ કલર અને બ્લુ કલરમાં મસ્ત મજાની ડિઝાઇન બનાવી દીધી છે. અને અત્યારે થઈ ગયો છે બપોરનો સમય, તો આપણે જવું છે જમવા માટે. તો ભાઈ જમવાની પંગત પડી ગઈ છે. આપણી થાળી તૈયાર કરી છે પણ કોઈ બોલાવતું નથી. જા ભાઈ, હવે શું કારણ હોય કેમ ખબર, આપણને કોઈ બોલાવતું નથી. તો કોઈ બોલાવે કે ન બોલાવે, હાલો આપણે બે જઈએ જમવા. જો જમવામાં અત્યારે છે ભીંડાનું શાક છે, કઢી છે, વઘારેલા ભાત છે અને કોબીજનું સંભારો છે, સેવ ટમેટાનું શાક છે, રોટલી છે અને સાથે સાથે છાશ છે. તો ચલો જમી લઈએ ફટાફટ. આપણે પહોંચી ગયા છીએ આપણા બીજા કામ ઉપર અને જો સાઈડ ગેલેરીનું પાર્કિંગ ટાઇલ્સમાં મસ્ત મજાનું મલ્ટી કલરમાં બંને કલરમાં ફ્લોરિંગ કરી નાખ્યું છે અને અમારા કમલેશ કારીગર છે એ અત્યારે ફ્લોરિંગ અંદરનું બાથરૂમનું ફ્લોરિંગ લગાવે છે. અહીંયા ચોકડી રાખી છે ડબલ કલરમાં ઓલ્ટરનેટમાં ટાઇલ્સો લગાવી છે. કેટલું મસ્ત લાગે છે. કામ ઉપરથી આપણે એક જગ્યાએ ન્યૂ મણિનગર કામ જોવાનું હતું, તો હું અને અમારા મોટા ભાઈ બંને એ જગ્યાએ કામ જોઈ અને અત્યારે જવું છે ફરી પાછું કામ ઉપર. તો એ જગ્યાએ પાર્ટી જોડે વાતચીત કરી, જે કંઈ કામકાજ હતું એમનું માપસેટ લઈ અને થઈ ગયા છીએ ફ્રી. તો ભાઈ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણા ઘરે અને સૌથી પહેલાં તો ઘરે આવી અને મસ્ત મજાના ઠંડા પાણીએ નાહી અને થઈ ગયા છીએ ફ્રેશ. તો જે જગ્યાએ આપણે ન્યૂ મણિનગર આપણે કામ જોવા ગયા હતા એ જગ્યાએથી ડાયરેક્ટ આવી અને કાલે ધાબુ ભરવાનું છે આવતીકાલે. તો એની કપચી તો આવી ગઈ હતી, તો એમની રેતી સિલેક્ટ કરવા જવાનું હતું. તો હું અને અમારા જીતુભાઈ બંને ડાયરેક્ટ નીકળી ગયા હતા ટેબલી, એટલે કે કઠવાડા રોડ ઉપર જ્યાં રેતીનો ઢગલો છે એ જગ્યાએ. અને ત્યાં આવતા થોડા લેટ થઈ ગયા હતા, કારણ કે ત્યાં થોડો સમય લાગી ગયો અને ત્યાંથી બાજુમાં ટેબલી હનુમાનનું મંદિર છે, હનુમાનજી દાદાનું સ્થાનક છે, એ જગ્યાએ અમે સાથે સાથે દર્શન કરતા આવ્યા. તો ત્યાંથી આવી અને નાઈધન થઈ ગયા છીએ ફ્રેશ. તો હવે જવું છે આપણે બીજા ઘરે જમવા માટે. તો જમી કરવી અને ત્યાર પછી આવીએ ફરી આપણે પાછા આ ઘરે. તો આપણે ફટાફટ જમી કરવી અને જવાનું હતું બહાર થોડોક સામાજિક કાર્ય બાબતે, અને અત્યારે ફરી અને પહોંચી ગયો છું હું ઘરે.
અને જો અત્યારે વાગી ગયા છે રાતના 11, તો હવે કરીશું આપણે ગુડ નાઇટ. તો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરજો, અને જો નવા હોય તો મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌના પ્રિય એવા કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ, જય હિન્દ.